જૂનાગઢ જિલ્લાના બિલખા તાલુકાના બેલા ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં અશ્વિન સાંકળિયા નામના યુવાનની જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હતી। આ ઘટનામાં આરોપીઓ તરીકે મૃતકના કૌટુંબિક ભાઈઓ અને એક મહિલાનું નામ સામે આવ્યું છે। પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટના બિલખા તાલુકાના બેલા ગામે બની, જ્યાં અશ્વિન સાંકળિયા પિતૃ તર્પણના ધાર્મિક વિધિ માટે ગયો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂની અદાવતને કારણે કરવામાં આવી હતી। મૃતક અને આરોપીઓ વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે। હત્યામાં સંડોવાયેલા આરોપીઓમાં અશ્વિનના 2 સગા ભાઈઓ અને એક મહિલાનો સમાવેશ થાય છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત પેદા કર્યો છે, કારણ કે આરોપીઓ અને મૃતક એકબીજાના સગા હતા। અશ્વિન સાંકળિયા પિતૃ તર્પણની વિધિ માટે બેલા ગામે ગયો હતો, જ્યાં આરોપીઓએ તેની પર હુમલો કરી હત્યા કરી નાખી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।